આપણે આ ઠાકોર સમાજના બંધારણ માટે આ બધો મંડપ ને એ બધું બાંધીને તૈયારી કરી છે. આપણા કુળ રિવાજો અને ખોટા ખર્ચા કાઢવા માટે કરીને ઠાકોર સમાજના 3 જિલ્લા અને બધા 3 જિલ્લાના તાલુકાના ઠાકોર સમાજને ભેળા થવાના છે. અને 4 તારીખે 4/1/2026 10 વાગે બધા ભેળા થવાના છે. અને આપણે બંધારણ ઘડવાનું છે. બંધારણ તો લગભગ મિટિંગો કરીને ઘડાઈ ગયા છે, પણ એના બધા લેખ લખવાના છે. અને આ બંધારણમાં ઠાકોર સમાજને બધાને આપણે હળી મળીને રહેવાનું છે. અને આ જે બંધારણ થાય એને પૂરેપૂરું નિભાવવાનું છે. આ બંધારણમાં કોઈ ના પેલું મનન કરે તો એનો તિરસ્કાર કરવો, એને ઘરી વર્તન ના કરવું. સમાજના બંધારણ ઉપર જાય તો બસ પહેલાં 4 તારીખે મોટી સંખ્યા આપણા ઠાકોર સમાજની ઓગણ ધામે આપવી જોઈએ. અમદાવાદ હોય, સુરત હોય કે કાઠિયાવાડ, ગમે ત્યાં ઠાકોર રહેતા હોય અહીંયાથી 4 તારીખે 10 વાગે તે ઓગણ થળીએ પહોંચવા જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, જય ઠાકોર સમાજ, જય લાધારામ બાપા. જે અમે આવ્યા છીએ ઓગણથળી ઓગણ બાપાને મંદિરે, ઘણા બધા આગેવાનો હતા જે રસોડા વિભાગમાં ગયા છે. તો વિષય એવો છે કે સમાજનું એક નવું ઘડતર, જે અમારો ખમીરવંતો સમાજ એ ખૂબ બંધારણનો અમલ કરી અને ગૌરવવંતો બને તેના માટે જે સમાજના મહાન સંતો મોટો પ્રયત્ન કરી રહ્યા છે. તો તારીખ 4/1/2026ના રોજ ઠાકોર સમાજ મળવાનો છે. તે રિવાજોની કુરિવાજો દૂર કરી અને રિવાજો તરફ વળે. જે અમુક ખોટા દાયફાની અંદર સમાજના ખોટા ખર્ચા થતા હોય છે, પૈસા વેડફાઈ જતા છે, એ પૈસા બચાવી અને જે પૈસા થકી આપણા દીકરીઓને ભણાવવામાં જે ઉપયોગમાં લે, જે ખર્ચાથી દીકરીઓ ભણીને ખૂબ હોશિયાર બને, કોઈ મોટા અધિકારી બને, એવી સૌને આશા છે. તો તમામ ઠાકોર સમાજને, સમાજના સંતો મંતોને વિનંતી કે તારીખ 4/1/2026ના રોજ તમામ ઓગણથળી પ્રેમથી વધારજો એવી વિનંતી. જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા, જય લાધારામ બાપા. ખૂબ ધન્યવાદ.